હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ. બધા મજામાં જશો ને? મજામાં જોવા જોઈએ તો ફરી એકવાર સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઉપર ગાઈસ, વિસુ વિસુ બ્લોગમાં. ને આજે આપણે બ્લોગ તો ના કહેવાય પણ સ્ટોરી એક કહેવાય એમ કે ભાઈ આજે પહેલા મેં તમને લોકોને કીધું હતું કે ભાઈ અમારા મેરેજ નથી થયા ને તમને થોડીક ડિટેલ આપી હતી કે કેવી રીતે અમે મહિલા સાથે અમે લવ સ્ટોરી કેવી રીતે ચાલુ હતી, એ બધો બ્લોગ તમને કીધો હતો, બરાબર છે? પણ તમે લોકોએ 14,000 સબસ્ક્રાઈબર કરાવી દીધા છે. 14,500 થઈ ગયા છે. 500 સબસ્ક્રાઈબર આપણે ઘટે છે 15,000 સબસ્ક્રાઈબરમાં. તો જલ્દીથી 15,000 સબસ્ક્રાઈબર કરાવી દો. ચેનલ ઉપર પહેલી વાર આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો પછી આપણે ફાલતુ વાતું કાંઈ નહીં કરીએ, આપણે ડાયરેક્ટ બ્લોગ વિડીયો ચાલુ કરીએ. તો આજે આપણે કહેવાનું જોઈએ કે ભાઈ અમારા મેરેજ થઈ ગયા, કેવી રીતે થયા, કેટલો ટાઈમ પછી થયા, એ બધું તમને કહેશે અમારી આ કિસુ. કિસુ માય વાઈફ એમ બોલવાનું. શું બોલવાનું? બોલો એમ વાઈફ, આમ વાઈફ બોલો. હા તો બધાને ખબર જ છે કે હા પણ એમ બોલવાનું, અભી ફેરીવાનું ચાલુ. હા તો આવે બધું કહેશે તમારી ભાભી. મેં કીધું વાઈફ, ભાભી ની ભાઈ વાઈફ. હાલો ભાઈ કહેશે. હા ફેરીવાનું કરો જલ્દી. તો ભાઈ આ બ્લોગ ચાલુ કરી જી. હવે આગળનું બધું કન્ટિન્યુ કરશે મારી વાઈફ કિશુ ઠાકોર. અને જો કે હવે કિશુ ઠાકોર નું ચેન્જ થઈ જવાનું છે, આઈડી નું નામ કિશુ બાલૈયા થઈ જશે. કોને કીધું? તો બરાબર છે, બ્લોગ આપણે ચાલુ કરીએ છીએ. તો કન્ટિન્યુ. તો આપણે ગાઈસ મજાક કરી દીધી. તો ગાઈસ અમે મતલબ 6 વર્ષથી લિવિંગમાં રહેતા હતા એન્ડ બધાને ખબર જ હતી, મારા ઘરે બી બધાને ખબર હતી. એન્ડ મારા ઘરે બી ખબર હતી કે અમે રહીએ છીએ એમ લિવિંગમાં. તો અમે લગ્ન કરવાનું પહેલા વિચારી દીધું અને કંઈક ના કંઈક પ્રોબ્લેમ આવી જતી હતી, કંઈક ના કંઈક કાળું આવી જતું તમારા મેરેજ નતા થતા. તો 6 વર્ષ પછી ફાઇનલી અમારા હવે લવ મેરેજ થઈ ગયા છે અને પૂરા ધામધૂમથી કર્યા હતા. એન્ડ બધું જે બી લગ્ન કર્યું, અમે જે બી કર્યું અમે વિશુએ કર્યું છે. એન્ડ અમારા લગ્નમાં જે બી ખર્ચો થયો કોઈ બી વસ્તુ તો અડધા અમારા સાસુમાં લે, અડધા એન્ડ વિશુ આપે છે. એન્ડ મતલબ થોડા ઘણા એમને, બાકી અમારા જે કપડાં હોય એ બધું મારા વિશુએ મને બધું લઈ દીધું છે. જે મને ગમતી ચોલી બધું જે બી વસ્તુ હતું એ બધું મને લઈ દીધું. એન્ડ બીજી વસ્તુ, તમે તમારા બધાના કમેન્ટ હતા કે તમારા મમ્મી પપ્પા નથી, તમારા મમ્મી પપ્પા. તો કહીશ હું તમને કહું, મારા મમ્મી પપ્પા કે મારા ઘરનું કોઈ આવ્યું જ નતું. હું એકલી જ હતી. મારા મામાનો છોકરો ખાલી આવ્યો હતો, મારા સગા મામાનો છોકરો છે, એક ના એક છે, એનું કરણ છે. બસ ખાલી કરણ જ આવ્યો હતો, બીજું કોઈ આવ્યું નતું. એન્ડ એટલે તમે લોકો કહેતા હતા કેમ નતા આવ્યા, એ બધી સ્ટોરી હું તમને પછી કહીશ. અત્યારે હવે આગળનું વિષય કન્ટિન્યુ કરશે. જલ્દી કિસે કિસે લોગ રહેતે હૈ. હવે લગ્નમાં તો એવું છે કે જો ઘણા બધા લોકો મને કહેતા હતા કે ભાઈ તમે લગ્ન કરી લીધા, કેમ કરી લીધા છે કે નથી કર્યા, તો તમે કઈ તમારા ફોટા નથી લગ્નના કે ભાઈ. એટલા માટે અમે લગ્ન કરી લીધા, બધાનું મહેણું અમને લાગે નહીં, એટલા માટે અમે લગ્ન. એ તો બીજા નંબરની વસ્તુ છે કે ભાઈ બધા કહેતા હતા, પણ અમુક લોકોને ખબર છે કે ભાઈ લિવિંગમાં રહી જાય, મેરેજ નથી કર્યા આ લોકોએ. ને અમુક ને એવું હતું કે ભાઈ આ બે ભેગા રહી છે તો લગ્નના ફોટા કેમ નથી, વિડીયો કેમ નથી, ઘણા બધા એવા પ્રશ્નો હતા. પણ ભાઈ સિચ્યુએશન એવી હતી કે 6 વર્ષ અમે લિવિંગમાં રહ્યા, પછી હવે મેરેજ કરી લીધા. જો કે આજ ઘરમાં રહેતા, તમને લોકોને ખબર છે, બ્લોગ જોતા હોય એનો ખબર છે કે આજ ઘરમાં રહેતા. મતલબ મારા સાસુ સસરા બધાને મને અપનાવી લીધી હતી, કઈ જ પ્રોબ્લેમ નતો અહીંયા આગળ. પણ થોડીક પરિસ્થિતિ કોઈની સમજી શકે ને ખરાબ હોય. મારા સાસુ હાથ મહેનત વાળા છે, કાંઈ અમીર નથી કે જમીન જાયદાદ વાળા નથી. અમારે કે મારા પપ્પાના જમીન જાયદાદ વાળા નથી, બિઝનેસમેન નથી. એટલા માટે અમે મારા સાસુમાં એને વિશુને બધું કરવાનું હતું. એટલા માટે અમે મારા સાસુમાં કે થોડોક ટાઈમ જવા દે. અને લગ્ન બી કેવી રીતના કરે એ બી હું તમને કહીશ કે શું કર્યું હું નહીં. અત્યારે હું એકવાર વિશુને પૂછી લઈશ કે વસ્તુ કહું કે ના કહું પેલું વસ્તુ જે મમ્મી કરી.
હા એ કહી દઉં. તો અમારા લગ્ન કેવી રીતના કરાયા છે ખબર છે કે અમારી જોડે બી કોઈના જોડે પૈસા ના હતા, કેમ કે તમને ખબર જ છે ઇન્સ્ટાગ્રામમાં અમે વિડીયો મૂકે છે, વ્યૂ આવે છે પણ ફોલોઅર્સ નથી વધતા, એન્ડ પ્રમોશન જે બેટિંગ પ્રમોશન આવે છે એ અમે નથી કરતા, કેમ કે એમાં આપણા દિલથી કોઈ ફોલો કરતું હોય બરાબર, પછી એના પૈસા જતા રહે છે. કે અમારા હંગાતી મતલબ પેલા અમે સ્ટોરી મૂકતા હતા ને જ્યારે ટ્રેન્ડિંગ નું આવતું હતું ખબર, ટ્રેડિંગ નું મતલબ એમાં પૈસા 10,000 નાખો કે 2,000 રૂપિયા એમ કરી વધારે ના લે ને પછી એવી રીતના કરીને તમારા પૈસા ખાઈ જતા. તો એટલા માટે અમે એ બધા પ્રમોશન નથી કરતા. તો એટલા માટે અમે યુટ્યુબમાં મહેનત કરીએ છીએ. પણ ગાઈસ તમે યુટ્યુબમાં પણ સપોર્ટ નથી કર્યા. અમે તમારું આટલું વિચારીએ પણ તમે થોડુંક તમારું માટે અમારું વિચારો. અને અમારી આઈડી ખબર નહીં કેમ એટલી ફ્રીઝ થઈ ગઈ છે, અમારા ફોલોઅર્સ નથી વધતા. બાકી વિડીયોમાં વ્યૂ આવે છે, બધા વિડીયો બી વાયરલ થાય છે, પણ ખબર નહીં કેમ આઈડીમાં ફોલોઅર્સ નથી વધતા. તો તમારા લોકોને કંઈક ખબર હોય કે આમાં કે રીતનું પ્રોસેસ કરવાનું છે તો એ પણ તમે અમને કમેન્ટ કરી શકો. અને આ બધું વસ્તુ એમાં એવું હતું કે અમારે જેટલું ઇન્કમ નથી, અમારા ઉપર એટલું મતલબ અમે બે એટલા મજબૂર થયા કે અમારા ઘરમાં કાંઈ પૈસા ને એવું બધું કાંઈ હતું નહીં. અને પછી ફાઇનલી શું કરો, ભગવાનની કાંઈ દયા થઈ તો અમારી જોડે થોડાક પૈસા આવ્યા અને અમે બેને લગ્ન કર્યા. એન્ડ બીજી વસ્તુ એ કે બંનેના લગ્ન કરાવ્યા છે, અને એ બી મારા સાસુમાં એ બધું કર્યું છે. તો આવી સાસુ તો નસીબવાળા હોય ને એમને મળે. તો થેન્ક યુ સો મચ. અને મને દીકરીને જેમ જ રાખે છે, ભલે આમ બોલે આપણે શીખવાડે કામ શીખવાડે આમ તેમ, પણ અમને દીકરી ગોરે બધા કોઈ દિવસ મને મારા મમ્મીની યાદ નથી આવવા દીધી. ગમે તે વસ્તુ લેવું હોય, ગમે તે કાંઈ વસ્તુ પૈસા વાપરવા જતો હોય, કઈ બી વસ્તુ લેવું તો કોઈ દિવસ એક વસ્તુ માટે મારા સાસુમાં મને એમ પેલા કે નહીં આલું પણ આપી તો દે જ મને. ગમે તે વસ્તુ એમ કે નહીં આલું પણ એ જ મને આપી દે. તો આ બધું આમ છે એટલે મને કોઈ દિવસ મારા મમ્મી પપ્પાની મને કોઈ દિવસ યાદ જ નથી આવતી. એન્ડ મારા પપ્પા જોડે મારી વાત થાય એવું જ ન થાય. કોઈક દિવસ અમે વાત કરીએ કે કામ હોય તો મારા પપ્પા ફોન બી ઉઠાવે, એવું નથી ઉઠાવતી. પણ અમારે જ્યારે કામ હોય તો જ કરે. અમને ખબર છે કે અમારા દાદા ને બધા, અમારા દાદાને નથી ગમતું થોડુંક, તો એટલા માટે અમે ત્યાં વાત નથી કરતા. એન્ડ બીજું બસ હવે શું આગળ કન્ટિન્યુ કરે છે કે આગળ હું નહીં બોલી શકું. સ્ટોરી તો મોસ્ટ ઓફલી કિસ્સે કહી જ દીધી બધી, કેવી રીતે કેવું હતું બરાબર. એ બધું તો હતું પણ હવે સમય સંજોગે બધું થઈ ગયું ને એ બધા લગન બી થઈ ગયા હવે. અને વિડીયો હજી મૂકીશું લગ્નના. હજી મેં વિડીયો મૂક્યા છે અમુક જે મારા મોબાઈલમાં શૂટ કરેલા હતા, હજુ કેમેરામાં શૂટ કરેલા છે, હજુ પેલા ભાઈ પાસે લેવાના બી છે. પછી હું પાછા એડિટ કરીને મૂકીશ. પણ અત્યારે સિચ્યુએશન એવી છે કે એ બહુ વધારે જીબી ના છે ને મારી પાસે એટલા જીબી સ્ટોરેજ છે નહીં, તો એ ભાઈ પાસે હું લેવા જાઉં. આઈ થિંક 90 કે 100 જીબી નું આખું બધું છે, આખી બધી ક્લિપો બધી. પણ એ બધું કેવી રીતે નાખવું એ બધી અઘરી વસ્તુ થઈ જાય. હવે એક સ્ટોરેજ SSD લઉં, પછી એમાં નખાવીને પછી હું એડિટ કરીને પછી તમને લોકોને પોસ્ટ કરીશ ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં. પણ અત્યારે ફિલહાલ તો મારી પાસે જે શૂટ કરેલું હતું મોબાઈલમાં એ બધું તો પોસ્ટ કરી દીધું. તમે લોકો જોઈ જ લીધું કે લગ્નનું ભાઈ આવી ગયું. જે લોકો ના ખબર હોય એને બી કહી દઉં કે હવે અમારા ફાઇનલી મેરેજ થઈ ગયા છે. જોકે આપણે એવું કઈ ખાસ હતું નહીં કે ભાઈ લગ્નમાં આટલા બધા પૈસા ઉડાડી આ તે બધું કરી. જોકે અમારે નોર્મલી મતલબ લવ મેરેજ કોર્ટમાં મેરેજ જ કરવાના હતા. પણ આ તો બધા મમ્મી ને બધા કહેતા હતા કે ભાઈ ઘરે કરી તો બધા મજા આવે બધાને, કે બધા ઘરે મહેમાન આવે આ તે બધું એવી રીતે. તો પછી એવી રીતે અમે મેરેજ કરી લીધા. બાકી અમારે તો મની વેસ્ટ કરવાનો કઈ પ્લાન જ નહોતું કે અમારે તો લવ મેરેજ કોર્ટમાં મેરેજ સાઇન કરીને કરી નાખવાના હતા. પણ બધા કીધું ઘરે કરો, તો પછી એટલે મારા દાદી ને એ લોકો કે ભાઈ એક ને એક છો, હવે ઘરે તું લગ્ન કરી લે, ઘરે જ કરીએ આપણે આમ. એક ને એક જ છે, તો પછી એટલે કુંવારા છે, પછી મેં કીધું ઘરે જ કરીએ. હતા આવો નથી. તો બસ સ્ટોરી જો આવી હતી કંઈક. તમે લોકો યાર સપોર્ટ નથી, સપોર્ટ કરો યાર પ્લીઝ, સપોર્ટ કરો. એ બી હજુ એક એવી સ્ટોરી છે જે આજ સુધી મેં જણાવી નથી, અને તમે લોકો જણાવીશો તમે લોકો શોક થઈ જશો. તો એ સ્ટોરી જાણવા માંગતા હોય તો આ વિડીયોમાં, આ બ્લોગમાં અમારે કમસે કમ 3 લાખ વ્યૂ તો આવવા જોઈએ. આમાં 3 લાખ વ્યૂ આવશે ને તો ગેરંટી એ મારી લાઈફનો બહુ મોટો છે, મતલબ જેમાં હું કહીશ ને તો બહુ મોટું હંગામું થઈ જશે. મતલબ એ સ્ટોરી કહીશ તો એ લોકો તમે જાણવા માંગતા હોય ને તો મને આ વિડીયો 3 લાખ સુધીમાં પહોંચાડી દો. થેન્ક યુ. તો બસ જો વિડીયોમાં તો આવું જ હતું ને. નવા વિડીયો અમે હવે પાછા કન્ટિન્યુ ચાલુ કરી છે કે ભાઈ હવે વ્લોગ પાછા કન્ટિન્યુ ચાલુ કરશું. પણ ડેઈલી વ્લોગમાં એવું છે કે જો ભાઈ પેલા હું જોબ નતો કરતો એટલે ઘરે ને ઘરે વિડીયો શૂટ કરતા હતા, બહાર જયા હતા બરાબર.
કે હવે હું જોબ જાઉં છું તો મતલબ ફ્રી થાવ તો બ્લોગ શૂટ કરું ઘરે, કે ભાઈ બાકી તો તમને રોજિંદી લાઈફમાં રેગ્યુલરમાં તો શું બતાવું કે ભાઈ ઘરે રોજ સવારે જાગીને નાસ્તો કરીને જોબ ઉપર જવાનું, પછી ભાઈ ઘરે આવવાનું, જમવાનું, સુઈ જવાનું, આ તે. બીજું તો તમને શું બતાવું કે અમે બહાર જ નથી નીકળતા, ક્યાંય બહાર જતા જ નથી અમે, કે તમને લોકોને રોજ ઘરનું દેખાડું તો તમે લોકો બોર થશો. એટલા માટે રોજ નથી અમે બનાવતા બ્લોગ, ક્યારેક ક્યારેક બનાવું. હા બટ મિની બ્લોગ હું ડેઈલી હું પોસ્ટ કરીશ, મિની બ્લોગ ડેઈલી આવશે. એ એ હવે જોઉં છું કિશુની ચેનલમાં આવશે કે મારી VC09 બ્લોગ વાળી ચેનલમાં આવશે. એ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો એ ચેનલમાં જઈને સબસ્ક્રાઇબ કરી લે. એમાં કેમ કે એમાં હું બાઇકના વિડીયો મૂકું છું ને એમાં પણ બાઇકના વિડીયો ચાલુ કરવાનો છું કન્ટિન્યુ. ને આ બ્લોગ તો હવે અમે કન્ટિન્યુ પાછા ચાલુ કરીશું કે ભાઈ હવે જો હજુ હમણાં અમે બહાર જવાના છીએ એ પણ બ્લોગ આવશે. એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. ને બ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચલો મળીએ છીએ. બાય બાય.